ગુડ આફ્ટરનૂન ગાઈઝ, બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે જોબ પતાવીને ઘરે આવી ગયા છે ને કિડ્સનો અત્યારે હોલિડે છે, તો આજે ક્રિસ ગયો તો લેગો મૂવી લેગોનું પ્લે સ્ટેશન સેન્ટર હતું એનું બતાવવા માટે. તો ક્રિસને પૂછીએ કે ક્રિસ નીચે બેઠા છે. દે ગાઈઝ વોચિંગ some kind of movies. Chris, hi, જય શ્રી કૃષ્ણ. હાય કિયારા. આજે તારું લેગોનું કંઈક સેશન હતું કશું? શું હતું કે કેન યુ પ્લીઝ એક્સપ્લેન? Competition હતું, like competition. તો I think એક જે આપણે ફર્સ્ટ પિક્ચર આપણે ગાડી બનાવવાનું હતું, સો આપણે પાછી 15 મિનિટની ગાડી બનાવી. દેન આપણે એક એરોપ્લેન બનાવ્યું, સો એરોપ્લેન બનાવ્યું. એટલે તમને એ લોકો કોઈ લેસન્સ કે એવું કંઈક ટીચિંગ કરતા હતા, કંઈ કોચિંગ કરતા હતા કશું, કે કઈ રીતે હાઉ ટુ મેક લેગોઝ ઓર હાઉ ટુ મેક અ પ્લેન્સ ઓર સમથિંગ? નો, તો શું હતું? ખાલી just try your best. ટ્રાય યોર બેસ્ટ. Yeah. અને કોઈ એવોર્ડ સિસ્ટમ કે એવું કશું હતું? ના, ખાલી all for fun. ખાલી ફન લેગો સેશનનો ફન જ હતો, એટલે એવું એક ક્લાસ જેવું હતું. Like basically ક્રિસ પાર્કમાંથી રમીને આવી ગયો છે અને હવે પૂનમ બી આવી ગઈ છે, તો ચેક કરી લઈએ પૂનમને કે ડિનરનો શું પ્લાન છે અને ક્રિસને શું ખાવું છે. જય શ્રી કૃષ્ણ ગાઈસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે આજનો ડિનરનો પ્લાન? આજે બિમલે બનાવવાનું છે, ભારે બનાવવાનું છે. કારણ ઓકે. કે આજે હું એક નથી બનાવતી અને ખાતી બી નથી અને બનાવતી બી નથી, એટલે જેને ખાવા હોય એ જાતે બનાવે અને જાતે ખાય. ઓકે ક્રિસ, ચલો કુકિંગ ડિપાર્ટમેન્ટ આપણા હાથમાં આવી ગયું છે આજે. okay, તો આજે તારે ડિનરમાં એક આપણે ખાવાના છે, તો આપણે જ છે બે જણ, તો શું ખાઈશું? આપણે You and me. boiled eggs Yep. and eggs over easy culture એક ઓર ઇઝી ખાવું છે તારે? and ઓમલેટ, eggs. બોઇલ એગ? Huh. ઓકે. ઓર ઓમલેટ? નો, ઓનલી એગ ઓવર ઇઝી એન્ડ white egg, yeah? Yeah. Alright. No problem. Kiara, do you want any eggs? Yes, no? No? Okay. ચાલો ગાઈસ, તો હવે આજે આપણે બોઇલ એગ મૂકી દઈએ અને આપણે એગ ઓવર ઇઝી ખાવું છે ક્રિસને, તો એ બનાવી દઈએ. તો તમે જુઓ, હું બનાવું છું. ચાલો ગાઈસ, આજે હવે વ્હાઈટ એગ્સ બનાવીએ છીએ, તો બધું પ્રિપરેશન મેં લઈ લીધું છે. હું તમને બતાવી દઉં શું શું જરૂર પડે. તો મેં બોઇલ એગ્સ કરવા માટે મશીન લઈ એ કરી લીધું છે. એગ્સ રેડી છે, બટર રેડી છે, થોડું સોલ્ટ ને એ બધું. સો લેટ્સ ગેટ ઇટ, પુટ ઇટ ઇન. Stay tuned. Trish is here helping me for a few things. We'll put only 3 bowls and with some water. Just gonna pour some water, turn it on. It's already on from here. And then just leave it this. Now you can see I'm start preparing. ચલો હવે હું પ્રિપેર કરું છું એગ ઓવર ઇઝી. સો સ્ટે ટ્યુન. ચલો ગાઈસ, આપણે હવે ગેસ ચાલુ કરી દીધો છે લો ફ્લેમ પર અને હવે આપણે બનાવીએ છીએ એગ ઓવર ઇઝી ક્રિસ માટે. તો સૌથી પહેલાં આપણે થોડું બટર લઈ લઈશું, સોલ્ટ સ્વાદ અનુસાર, અને એને તો સીધું જ કરવાનું હોય છે. એગ ઓવર ઇઝી ઇટ્સ વેરી ઇઝી ફોર મી. થોડું બટરને મેલ્ટ કરી દઈશું. It's nice and juicy butter.
ક્રિસ છે ને ફ્લિપ ઓવર કરીને ખાય છે. જોઈ રહ્યો છો, હું તમને બતાવી દઉં, મારી ફર્સ્ટ એગ ઓવર ઇઝી થઈ ગઈ છે, રેડી ઓલમોસ્ટ. ક્રિસ ઓલવેઝ ફ્લિપવાળી કરીને ખાય છે. તો ગાઈસ તમે જોઈ લો છો, ફર્સ્ટ મારી એગ ઓવર ઇઝી રેડી થઈ ગઈ છે ક્રિસ માટે. હવે ક્રિસ એને રેઝિંગ કરશે. વાવ, ઇટ્સ લાઈક what kind of sauce are you putting on it? It's a burger specials. Are you like burger one or you like peri peri? I like burger. Burger one? Nice. I'll make one more and let me know how it's gonna be. Okay? તો ગાઈસ, કોના એગ્સ ફેવરેટ છે અને પ્લીઝ ગાઈસ કોમેન્ટ કરજો કે કોણ એગ લવર્સ છે. ગાઈસ જોઈ રહ્યા છો, એગ ઓમલેટ બનાવવા માટે રેડી કરી લીધું છે બધું, અને હવે એને પ્રોપર મિક્સ કરશું અને લેટ્સ પોર ઇટ. We don't put an onion. બધાને ઓનિયનવાળી ને ટમાટોવાળી ને એવી ભાવે છે, બટ મને પ્લેન એમને ખાવી છે આજે, તો we'll put it on and guys તમે જોઈ રહ્યા છો કે અત્યારે મેન ચીઝ કોરિએન્ડર missing. Now we're gonna put it in omelets. It's going to be very yummy and tasty. ગાઈસ તમે જોઈ શકો છો કે આપણા બોઇલ એગ્સ રેડી થઈ ચૂક્યા છે અને નોઈઝ આવ્યો છે. ટર્ન કરી દઈએ. એક થોડું ફાટી ગયું છે, ઓવરકુક થઈ ગયું લાગે છે. અને આ બાજુ આપણી ઓમલેટ બી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. નાઇસ એન્ડ ફ્લપી. બ્રેડ શેકી લઈએ એક. નાઇસ. ગાઈસ ચલો, એગ ઓમલેટ સેન્ડવિચ રેડી બનાવી દીધી છે મેં, તમે જોઈ શકો છો. ઓમલેટ બનાવીને રેડી કરી દીધી છે. તો ચાલો ગાઈસ હવે જમી લઈએ. ગાઈસ ડિનર થઈ ગયું છે અને ડિનર પતાવીને હવે અમે બેઠા છે. તમે જોઈ રહ્યા છો, આપણે આસ્ક કરીએ ક્રિસને કે હાઉ વોઝ મેડ ડિનર બાય મી. ક્રિસ, આજનું ડિનર કેવું બન્યું હતું? બહુ સારું હતું. સારું હતું? હા. એન્ડ તું અત્યારે શું લેગો રમે છે? હા, અમને લેગો રમે છે. લેગો રમે છે? તું નવું બનાવે છે એમ ને બધું? ચલો ગાઈસ, તમે જોઈ રહ્યા છો કે આજે ક્રિસ લેગો પ્લે કરતો હતો અને લુક વોટ હી ઇઝ મેકિંગ લેગો કાર. તમે જોઈ, એ બહુ જ સરસ લેગો કારને બધું બનાવે છે. સો ગાઈસ તમે જોઈ શકો છો કે ક્રિસે એકદમ સરસ લેગો કાર બનાવી છે અને એને ઇન્ટરેસ્ટ બી છે લેગો બધું જોઈન્ટ કરવામાં અને નવા આર્ટમાં બનાવવા માટે. અને જે બી આ ચેનલમાં નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ટર્ન ઓન ધ બેલ નોટિફિકેશન આઇકન, જેથી આવનારા નવા બ્લોગ્સ તમને તૈયાર જ મળી જાય. તો હવે મળીએ એક સારા કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધીની ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.